નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો શાહી સ્નાન માટે સાધુઓની જમાત જઈ રહી છે. ત્રિવેણી સંગમ નામી અનામી તમામ અખાડાઓના સાધુ સંતો અહીંયા બિરાજમાન થઈ ચૂક્યા છે. તેઓને પાલખી યાત્રા કરીને આ ત્રિવેણી સંગમ સુધી પહોંચાડવામાં આવે છે. તમે જોઈ શકો છો, સાધુ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને અહીંયા જઈ રહ્યા છે. અઘોરી સાધુ, કિન્નર સાધુ તથા અલગ અલગ અખાડાના અલગ અલગ રાજ્યના સાધુ, તમામ સાધુ સંતો સવારમાં શાહી સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમના કિનારે જઈ રહ્યા છે. જ્યારે મિત્રો આ પ્રયાગરાજની અંદર ખૂબ પરિચિત અને ચર્ચામાં આવેલા મહાયોગી પાયલોટ બાબા કેમ્પના તમને દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો, આ પાયલોટ બાબા તરીકે કેમ્પ પ્રયાગરાજ સેક્ટર નંબર 17ની અંદર આવેલો છે. બાબાનો આ કેમ્પ ખાસ વાત એ છે કે પાયલોટ બાબા તરીકે જે આ બાબા છે એ હકીકતે એક સમયની અંદર એરોપ્લેનની અંદર પાયલોટ તરીકે ઉડાન ભરતા અચાનક તેમનું પરિવર્તન થઈ ગયું અને સાધુઓનો વેશ ધારણ કરી ત્યાર પછીના પાયલોટ બાબા તરીકે ઓળખવામાં આવે છે. આ પાયલોટ બાબાના આશ્રમની અંદર ખાસ વાત કરીએ તો અહીંયા ફક્ત ને ફક્ત NRI જે કે આઉટ ઓફ કન્ટ્રીના સાધુ સંતો માટે જ એન્ટ્રી છે, ન કોઈ આપણા ગુજરાતીઓ માટે. ફક્ત વિદેશી સાધુ સંતો અને જે લોકો પ્રયાગરાજનો લાભ લેવા આવ્યા છે એ માટે જ એન્ટ્રી રાખવામાં આવી છે. તો હું તમને અંદરનું સાઈડનું પણ દેખાડીશ. તો વિડીયોના અંત તમે બન્યા રહેજો. પાયલોટ બાબાના દર્શન પણ કરાવીશ તમને. ફાઇનલી અંદર પ્રવેશ થઈ ચૂક્યા છે. તો તમે જોઈ શકો છો, હવનકુંડ આ પાયલોટ બાબાના કેમ્પની અંદર સરસ હવનકુંડ તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ માણસો અહીંયા હવનનો લાભ લઈ શકે છે અને દરરોજ આ હવન જ્યાં સુધી પ્રયાગરાજમાં મેળો ચાલુ રહેશે ત્યાં અવિરતપણે સુધી તમને અહીંયા હવન ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ આ પાયલોટ બાબાના સ્વયંસેવકો અહીંયા બેસાડીને બેઠા છે. તમે અહીંયા તમામ સાધુઓ જે ફોરેનરથી આવેલા તમામ NRI માણસોને અહીંયા તમને થોડીક માહિતી આપે છે. ત્યારબાદ આપણે હવનકુંડની દર્શન કરીએ તો તમે જોઈ શકો છો, અહીંયા એકસાથે 50 પાટલાઓ બિરાજમાન થઈ શકે એ રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા દરરોજ સવારે 6 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધી અવિરતપણે હવન ચાલુ રાખવામાં આવે છે. આ પાયલોટ બાબાના કેમ્પની અંદર એક જ્ઞાન તથા ધ્યાન કેન્દ્રનું કેમ્પ રાખવામાં આવ્યું છે. એમની અંદર કોઈ પણ ગુજરાતીઓને એન્ટ્રી આપવામાં આવતી નથી. તમે જોઈ શકો છો, આ અંદર ફક્ત વિદેશી માણસોની જ એન્ટ્રી છે અને એ પણ શાંત વાતાવરણમાં ધ્યાન કરી શકે એ રીતના અહીંયા કોઈ પણ જાતનો અવાજ કે ઘોંઘાટ રાખવામાં આવ્યો નથી. પાયલોટ બાબાના દર્શન તમે નસીબમાં હોય તો કરવાની જરૂર આવજો. તમે જોઈ શકો છો, આ તમામ આઉટ ઓફ કન્ટ્રીના બધા સ્વયંસેવકો તથા ઘોડી સંતો પણ અહીંયા બિરાજમાન છે.
આ કેમ્પની અંદર એવી સરસ સુવિધા કરવામાં આવી છે કે તમામ રાહદારીઓને શાંતિપૂર્વક અને તમામ વ્યવસ્થા આ કેમ્પની અંદર જ રાખવામાં આવી છે. રહેવાથી માંડીને જમવાની પણ વ્યવસ્થા સુંદર રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અહીંયા ભાઈલોટ બાબાની શિષ્ય પણ અહીંયા સુંદર રીતના સેવા આપી રહ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર બન્યા રહો.